વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય। તેત્રીસમી કાલે 32મી સાખીને વિરામ આપ્યો। શ્રી વલ્લભ જીવન પ્રાણ નયન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દાય હો ફેર। શ્રી વલ્લભ જાનન દેહો ફેર। સીધો સાદો અર્થ, શ્રી વલ્લભ જીવન પ્રાણ હો। શ્રી વલ્લભ જ જીવનના પ્રાણરૂપ છે। નયનન રાખો ઘેર, પોતાના નયનરૂપ નિવાસમાં સદા વલ્લભને રાખો। નયનો પલકન કે પરદા કરો, આ પાપણ પલકન કે પરદા કરો, નયનોની પાપણનો પડદો પાડી દો, જેથી આપ શ્રી અન્ય સ્થળે પધારી ના જાય। જાનન દાહો ફેર, શ્રી વલ્લભ વિના અન્ય કંઈ પણ ન નિરખવાની શીખ હરિરાયજી જીવોને આપી રહ્યા છે। શ્રી વલ્લભ જીવન પ્રાણ હરિરાયજી કહે છે, વલ્લભ શું છે? મારા જીવન પ્રાણ છે। જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે બધા જીવિત છીએ। તો આ પ્રાણ કોણ છે? મારો વલ્લભ। નયનન રાખો ઘેર, પણ મને બીક લાગે છે કે મારા નયનનમાં વસેલા મારા વલ્લભ આંખ ખુલ્લી રાખું ને ક્યાંક બહાર પધારી જાય તો હું અનાથ થઈ જાઉં। નયનન રાખો ઘેર, બે મારી આ જે પાપણો છે એને હું બંધ કરી દઉં કે મારા વલ્લભ મારે ત્યાંથી અન્ય જગ્યાએ પધારે નહીં। ઓલો એક રસ્યો છે આનો હોળીનો, યાદ નથી આવતો પણ એનો અર્થ એવો જ છે, મેં તો સોઈ રહી थी सपने में, आयो श्याम सपने में। હવે કે સ્વપ્નું આવ્યું, સોઈ રહી હતી, શ્યામ સ્વપ્નમાં આવ્યા ને અમે એને હારે મનોહાર કર્યા ને એણે અમને બધું સુખ આપ્યું ને અમે એની હારે આટલો વખત રહ્યા ને એનું સાનિધ્ય મળ્યું। જબ આંખ ખોલી શ્યામ પધારી ગયા અને હું તો પાછી ભિખારણ ને ભિખારણ જ રહી। તો આપણા બધાની દશા એ જ છે કે વલ્લભને એવા નયનોમાં રાખો। પિયત એ કીર્તન છે, પિયતો હે નૈનન મેં રાખો, જગ વાર ફેર સિર નાખો, આખું જગ તારા ઉપરથી વારી નાખું। પિયતો હે નૈનન મેં રાખો, તો નયનન રાખો ઘેર, કેમ હૃદયમાં ન કીધા? કેમ આંખમાં કીધા? પ્રેમ પેલો નેત્રથી જ થાય। તમે લૌકિકમાં જુઓ ને, સીધા કોઈને આપણે ન કહી દે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું। રોજ મળે, સમૂહમાં મળતા હોય, કોલેજમાં કે સ્કૂલમાં, આટલા બધા હોય પણ એ બેનની નૈનની નૈનથી આમ ચમક આવતી હોય। સામનેજી અને ઠાકોરજી એકવાર આ બાજુ નંદબાવા, યશોદાજી, દાઉભૈયા, સખાઓ, સખીઓ અને ઠાકોરજી બિરાજતા હતા અને વૃષભાનજી, કીર્તિજી રાધાજીને લઈને મળવા આવ્યા। આ બાજુ એ બધા અને બધા બરસાનાવાળા।
હવે રાધાજીને હોળી રમવાનું મન થયું. આમાંથી નીકળાય કેવી રીતે? બે હારે બહાર કેવી રીતે જઈ શકે? નૈન રાખો ઘેર, એટલે સામનેજીએ આંખથી ઈશારો કર્યો. આંજણ આંજોથી આમ લઈ અને આમ છાંટ્યું. પ્રભુ સમજી ગયા કે ચોવા ચંદનથી મારી હારે હોળી ખેલે છે. ઠાકોરજી જે પ્યાનનું બીડા હતા એની પીક હતી, એ લઈને આમ છાંટી. અબીલ, ગુલાલ, કંકુ. હવે સામનીજીએ જોયું, આ બધામાં બહાર નીકળાશે નહીં. વાળનો અંબોડો તોય છૂટો કર્યો. કે પ્રભુ તમે તો આખી મને ભીંજવી દીધી. ઠાકોરજીએ હસામ કર્યો, કોઈનું ધ્યાન નહીં. આ નેત્રનું સુખ જુઓ, નેત્ર રંગની હોળી. ઠાકોરજી હાથ ઊંચો. એ કે સાંજે આજ ગિરાજી પર આવજો, હોળી ત્યાં રમશું. તો નૈનનથી ને હોળી રહીમાં. નૈનન મેં પિચકારી દયે મોહે ગારી દયે હોરી ખેલી ન જાય, હોરી ખેલી ન. નૈનન મેં પિચકારી દઈએ. બે નેણથી રહીમાં ને તો પ્રેમની શરૂઆત પણ નેત્રથી જ થાય. કોઈ દિવસ કોઈએ વાણીથી સીધું કહી દીધું એવું બને જ નહીં. નેત્રથી ફીલ કરે બેય. આપણે લૌકિકમાં જુઓ કે અલૌકિકમાં, આપણા ઠાકોરજીના નેત્ર ઢળતા હોય. આમ આમ હામાં ઓલા આ નેત્ર હામાં રાખીને આમ આંખો કાઢતા હોય એવા ન હોય. ચરણ તરફ ઢળતા હોય કે જે મારા ચરણમાં કાયમ વાસ કરે છે એ બધા મારા, અને સામેવાળા બધા તારા દુનિયાને કે તું હાચો. તો શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયનન રાખો ઘેર. આખી આ પ્રિયા પ્રિયતમની લીલા છે, એમાં નૈનનમાં પ્રભુને સાચવીને રાખવા છે. નૈનન મેં પછી એક મિનિટ, એક ઓલો પિક્ચરનું ગીત છે એ પ્રભુના અનુસંધાનમાં. હવે કાંઈ બીજામાં नैनों में सपना, सपनों में सजना, सजना पे दिल आ ગયા. આ બધા એ યુવાનીના દિવસોની વાત નથી મારા વાલા. નૈનો મેં સजना, મારો વલ્લભ. नैनो में सजना सपना, सपनों में सजना, सजना पे दिल आ गया કે સजना पे. नैनो में सजना સ્વપ્ના, પણ કોણ છે? મારો વાલો. તો અહીંયા એ જ કે છે નૈનન રાખો ઘેર. એ ગુજરાતી પિક્ચર છે, હું ભૂલી ગઈ. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પાર કા માનો કે માનો પોતાના, તમને પાર કા માનો કે માનો પોતાના. ગોપી હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો, તમે ઊભા રહો, તમે ઊભા રહો. મેં તો આપ્યા છે ફૂલ. આખું ગીત એ ત્યારે ભલે કોલેજના પ્રેમના અનુસંધાનમાં હતું, પણ મારા વાલા હવે જે અનુસંધાન છે ને એ આનું છે કે નૈનમાં નૈન મળે જ્યાં છાના.
આ દરેક પ્રેમની વાતો નેણથી જ ચાલુ થાય, નેત્રથી જ ચાલુ થાય, વાણીથી ચાલુ ન થાય. વાણીની પરિભાષાની લિમિટ છે, નેત્રોને પ્રેમ કરવાની લિમિટ નથી. એ નેટમાં તમે પ્રભુ આવી જાઓ વલ્લભ, તો નયન રાખો ઘેર. બે મારા એ નેત્ર નયન બંધ કરી દઉં, તમને ક્યાંય ન જવા દો. એ કીર્તન છે, યાદ નથી આવતું, એ જ કે છે. નૈન પર દેખો નંદકુમાર. અત્યારે તમે આપણે વધઈઓ બધી ગાઈએ છીએ ને, એમાં જન્માષ્ટમીની વધાઈમાં છે નૈન પર દેખો નંદકુમાર. તમે સામું જુઓ એવું નથી કહેતા હો, નૈન પર દેખો. તમે કીર્તન બધાય જુઓ. પ્રભુને પ્રેમની શરૂઆત તો નેણથી જ થાય, નેત્રથી જ થાય, પછી વાણી સ્ફૂર્તે, પછી શબ્દો આવે. નેત્રથી નક્કી થઈ જાય કે એકબીજાને અતિશય પ્રેમ કરીએ છીએ. હવે પ્રપોઝ કરશું તો એ ના નહીં પાડે, અને મને કહેશે તો હુંય ના નહીં પાડું. નેત્રથી પ્રેમ કરવાની જ્યારે પરાકાષ્ઠા આવે ત્યારે વાણી વ્યક્ત કરે. પણ પ્રેમ તો નેણોએ જ કર્યો છો મારવાલા. એક ઓલી નાની વાત જે કીધી હતી, એ કે રસ્તે જાતો તો એક મુસાફિર, તો આંબાનું ઝાડ એવું, એવી સરસ કેરી લટકે, એને આમ જોઈ નેત્રથી, આવી કેરી, આંબો આવો, મોઢામાં આવ્યું પાણી. જોયું નેત્રએ, પગ ચાલીને ત્યાં ગયા. ક્રિયા કોણે કરી? પગે. તોડવા માટે કોનો ઉપયોગ કર્યો? હાથનો. ખાધું કોણે? મોઢાએ. હવે ઓલો આવ્યો માળી, માર પડ્યો કોને? પણ આંસુ ક્યાંથી આવ્યા ખબર છે? કારણ કે જોયું તું કોને? તો નૈન ના રાખો ઘેર. આ સાખી મારા વાલા, આમાં કઈ અદ્ભુત નથી. આ 100 સાખી કરતાં તો મને એમ છે કે આખું જીવન વ્યતીત થઈ જાય. પણ ના હો મારવાલા, આપણે પછી હજી ઘણું બધું જીવીએ તો કરવાનો જ. પણ થોડું ઘણું જ્યાં સુધી આ બધી સાખીમાં આનંદ ન કરીએ ને, ત્યાં સુધી લીલાના દર્શન ન થાય. તો શ્રી વલ્લભ જીવન પ્રાણ હું. આ બધા જીવન પ્રાણની વાત છો. ઓલા આજે પ્રેમ થયો ને સાંજે છૂટા પડ્યા ને પરમદી છૂટા છેડા, આ એ પ્રેમલાની મોહની વાત નથી. આ બધી વાત મેં પિક્ચરના ગીતનું કીધું હોય કે આ દાખલા આપ્યા હોય, બધા અલૌકિક પ્રેમની વાત છે મારા વાલા. હવે 68 વર્ષે બીજા પ્રેમની વાત ન હોય. આ દોર આનિયારે બંધાઈ ગઈ છે. હવે અમે છૂટવા માંગીએ તો એ છોડે એવો નથી. આ લોઢાની સાંકળ એ નથી મારા વાલા, આ સોનાની નથી, આ હીરાની નથી, આ મોતીની નથી. આણે આ પ્રેમની સાંકળ એવી બાંધી છે, કોઈની ત્રેવડ નથી કે આ સાંકળથી આપણને છોડાવે. બોલો હરિરાય મહાપ્રભુ. આ એકમાં મને એવું થાય કે આ 2-3 કલાક હોય ને તો આ સાખી એક ધારો, પણ સમય બધી મર્યાદામાં રહીએ તો જ. નદીમાં પૂર આવે ને મારા વાલા, તો પીવાના પાણીને કામમાં ન આવે. એમ આ બધું માપમાં બોલું ને પછી હું તો ક્યાંને ક્યાં વહી જાઉં છું એ આ જાણે છે. અહીંયા કોના ભાન છે? હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય કૃત વાંગ મુક્તાવલી. મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સ ભાવાત્મક એવહિ. આ માર્ગમાં બ્રહ્મ સંબંધ એટલે
સ્મૃતિમાં જેને પરમાત્મા, શ્રીમદ ભાગવતમાં જેને ભગવાન અને શ્રુતિવેદમાં જેને બ્રહ્મ કહેવામાં આવ્યા છે તે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રજી પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ. નામ બધાય દઈ દીધા કૃષ્ણના. સ્મૃતિમાં પરમાત્મા, ભાગવતમાં ભગવાન, શ્રુતિવેદમાં બ્રહ્મ, એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, જેને બ્રહ્મ કહેવામાં આવે છે. તે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રજી પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ. આ માર્ગમાં નામકરણ દીક્ષા દ્વારા શરણનો અધિકાર થયા પછી માર્ગ દીક્ષાના સ્વરૂપમાં ગુરુ દ્વારા જે સંબંધ કરાવવામાં આવે છે તે જીવોદ્ધારમાં કારણભૂત રહેલો સંબંધ મુખ્ય છે અને એ ભાવાત્મક છે. શા માટે ભાવાત્મક? એનો જવાબ હવે આપે છે. ભાવો વિવાહતા નાર્યા યથા સ્વપુરુષે ભવેત તથા મમ પતિ કૃષ્ણ ઇતિ સંબંધોત્ર હિ. વિવરણ: વિવાહ થતાં જેમ નારીને પુરુષ પોતાનો પતિ છે એવો ભાવ થાય છે. લગ્ન ન થયા હોય, છોકરા જોતા હોઈએ તો આપણે એમ થાય કે અમારો પતિ છે. એ જોઈ જાય ને, લગ્ન થઈ ગયા પછી યાદ ન હોય કે કયો છોકરો જોવા આવ્યો હતો ને એણે શું પૂછ્યું હતું ને એ કેવો. પછી જેને પરણાવ હોઈએ ને એને સર્વસ્વ આપણે સમર્પણ કર્યું. વિવાહ થતા જેમ નારીને પુરુષ પોતાનો પતિ છે એવો ભાવ થાય છે, તે પ્રમાણે બ્રહ્મ સંબંધને લીધે શ્રી કૃષ્ણચંદ્ર જ મારા સ્વામી છે, હું એમનો દાસ છું એવો ભાવ જાગે છે. વળી પછી એ જ વાત આવી, બ્રહ્મ સંબંધ. નામ દીક્ષા શરણની છે. શરણ મળ્યા છીએ આપણે, વિવાહ થાય છે. સગાઈ થાય ત્યાં સુધી હજી કાચું પાકું કહેવાય. બ્રહ્મ સંબંધ લીધું એટલે તમને ભાવ કોનામાં આવે? પતિમાં જ આવે. તો અહીંયા બ્રહ્મ સંબંધને લીધે શ્રી કૃષ્ણચંદ્ર જ મારા સ્વામી છે એવો ભાવ આવે. પણ ક્યારે આવે મારવાલા? ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવે તો. લગ્ન કર્યા પછી આપણે એમ કહીએ અમદાવાદમાં મારા વર રહે છે, મારા મિસ્ટર ત્યાં જ. તો બેન તું કાં અહીંયા રહેશ? હજી મારે રસોઈ શીખવાની બાકી છે, હજી મારે છેલ્લું વરસ બાકી છે, હજી મારા ભાભીને સુવાવડાવવાની, ત્યાં જિંદગી પૂરી થાય. પતિ પત્નીના સંબંધ ન થયા પછી તમે પરિણા છતાંય કુંવારા. તમે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ નથી કરાવ્યા, પરિણા છતાંય કુંવારા. અત્યારે કેટલું પુષ્ટિ માર્ગને લોકો નુકસાન પહોંચાડે. મા બાપ જાય, વર્ષોથી ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, ગુરુ ઘરે પધરાવી દે. હમણાં એક માજી બિચારા આવ્યા હતા, એને લાલન આટલા 200 વર્ષ પહેલાં એના દાદીજી સાસુ અને એના દાદીજી સાસુએ ખોયડું બનાવતા હતા, ઓલું ગારાનું. એટલે નીચે પાયો મજબૂત કરવા ખોદવું પડે, તો ત્યાંથી આ મળ્યા હતા. અને હારે ગિરિરાજજી હતા. હવે જે જેને બતાવ્યા એ કે આ રાખી, એ કે ના મારવાળા પુષ્ટ થઈ જાય ને તો હું હવે પુષ્ટ થઈને ઘરે પધાર્યા. અને એમના ગુરુદેવ ના બેટીજીને વલ્લભ પધરાવી દીધા હતા. તો એની સેવામાં એ જતા હતા, તો બેટીજી લીલામાં જતા જતા ઓલા વલ્લભ પધરાવી દીધા.
હવે એ માજી 92 વર્ષના એટલી સુંદર સેવા કરે. એને રોજ સૌરાષ્ટ્રના માથાબોળ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરે અને ઠાકોરજીને લાડ લડાવે. કોઈ દી બહારનો જળ બી નહીં. હવે તબિયત બગડી. દીકરા હોવ કે બા હવે તમે અહીંયા આવી જાઓ ઘડી ઘડી, અમારે દોડા ન થાય. માજી ભોળવાઈ ગયા. બધું વેચી દાગીના પોતાને દઈ દીધા વહુને કે બટા હવે મારે આ કંઈ કામનું નથી. હવે મારા પછી તમે જ છો, એકના એક છો. મારે ક્યાં બીજા 2-5 દીકરા છે. પણ મારા ઠાકોરજીની સેવા આનંદથી થાય. તો કે હા બા હવે તો આપણે ઠાકોરજીનો રૂમ જુદો છે, બધું અનુકૂળતા છે. આવી ગયા માજી. અઠવાડિયું થયું. હવે માજીની ઉંમર પ્રમાણે એણે વહુને કીધું કે સવારે તું કલાક આવ ને મારી પાસે, તો આપણે સેવામાં મને એ કે ઠાકોરજી ગુરુઘર પધરાવજો. આ લપ મારે હાલે જ નહીં. સવારમાં મારે માથાબોળ નાવાનું ને અંદર આવવાનું ને આ ન પોસાય. હવે અઠવાડિયું માજીએ પણ તબિયત સાથ ન આપે, માણસ શું કરે. પછી ગુરુદેવને ફોન કર્યો કે પરિસ્થિતિ આવી છે. ગુરુદેવ કે ના થાય તો કાંઈ વાંધો નહીં, પધરાવી જાવ અહીંયા. એટલે વોવે શરત મૂકી કે તમે ગુરુદેવને પૂછો કે હું નાઈને આવું, માથાબોળ ન નાવ મારે તો જ. ગુરુદેવ કે તમારે 200 વર્ષથી જે મેળ સચવાય છે, અમારા દાદા એના દાદાએ આપી હતી, એટલે આમાં હું બાંધછોડ ન કરી શકું. આવી નાની બાબતને લીધે ઠાકોરજીને પધરાય એવા ગુરુઘર. હવે ઓલા માજીએ પણ લઈ લીધું કે વસ્ત્ર સેવા ગુરુદેવે પધરાવી કે ધરીને લેજો, બધુંય લેજો તમારી ઉંમર પ્રમાણે. માજીએ નક્કી કરી લીધું કે દૂધમાં બનાવેલી 2 રોટલી, એક બપોરે ને એક સાંજે, અને બીજું કોઈ વસ્તુ નહીં, બટાકાની ટૂંકનું ખાલી સિંધાલુણ ને મરી નાખેલું. વસ્ત્ર સેવામાં એ ધરાવે અને રોજ એ લે. આજની તારીખમાં એ માજીએ આટલા વર્ષ થયા, મોઢામાં એ કાંઈ નાખ્યું નથી. કોઈના ઘરનો કોણ નથી લેતા, મિશ્રી કોઈ દે તોય નહીં. આટલા વર્ષથી પ્રભુએ નિભાવ્યો છે. એની ઈચ્છા છે ત્યાં સુધી ભૂતલ પર રાખશે. એટલે અત્યારે પરિસ્થિતિ આવી છે. ઠાકોરજી કોઈને ગમતા નથી, અને ગમે છે એ પ્રેગ્નન્ટ હોય તો એ પધરાઈ આવે છે. તો અહીંયા કહી દીધું કે વિવાહ થાય એટલે તમારો સંબંધ ઠાકોરજી સાથે થઈ જાય. એ તમારા પતિ. પણ તમને શીખવાડવું ન પડે સ્ત્રીઓને કે પતિ હારે તમારે કેવો સંબંધ રાખવાનો. અત્યારે બધું પુરુષ સમોવડી નોકરી કરે. અમે તો એવું જ જોયું છે કે ભાઈ એ બધું બહારનું કરે ને અમે બધું ઘરનું કરીએ. છોકરાઓને ભણાવવાથી માંડીને, મૂકવાથી માંડીને, ડબ્બાથી માંડીને બધું માથે. એના લીધે એક કુટુંબ વ્યવસ્થા જળવાતી હતી. હવે જેવી ઘરમાં સ્થિતિ છે એવી સ્થિતિ ઠાકોરજીની છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીએ વેદના જે 4 ભાગ કર્યા એ કેમ કર્યા એની દલીલોનું વિવરણ ચાલે છે. કાલે એક દલીલ જોઈતી, આજે બીજી. અહીં બીજી દલીલ કરવામાં આવે છે કે ભગવાનનો અવતાર હોવાથી એવો વિશેષ અધિકારી છે. એ વાત સાચી.
પણ એનો અર્થ એ નથી કે તેઓ અન્યથા સમાજના હિતની વિરુદ્ધમાં કાંઈ કરે. વ્યાસજી ઠાકોરજીના જ્ઞાન અવતાર છે, એ બધુંય માની લઈએ, પણ એમનાથી એવું ના થાય કે સમાજનું અહિત થાય. હવે કે છે આ શંકાનું સમાધાન કૃપણ વત્સલ પદથી કર્યું છે. તેઓએ સમાજની વિરુદ્ધમાં કાંઈ જ કર્યું. ઠાકોરજીના જ્ઞાન અવતાર હોય એ સમાજની વિરુદ્ધમાં કાંઈ કરે ખરા? તેઓએ દિન અલ્પ બુદ્ધિઓવાળા પર દયા લાવીને જે કર્યું છે તે તેમના ઉદ્ધાર માટે કર્યું છે. વેદનું પઠન સ્વાધ્યાય માત્ર કરવાથી પાપોનો નાશ થાય. તેનું પઠન કરવાથી પણ સામાન્ય જીવોનો કૃતાર્થ થઈ શકે તે માટે સામાન્ય જનો પર દયા લાવીને વ્યાસ મુનિએ આ જટિલ વેદોને સરળ ભાષામાં ગ્રંથસ્થ કરીને તેના 4 વિભાગ પાડ્યા. સામાન્ય માણસોના ઉદ્ધારની વાત આગળ શ્લોકમાં કહી. સ્ત્રી, શૂદ્ર વગેરે બીજાઓના ઉદ્ધારની વાત હવે પછીના શ્લોકમાં કહે છે. શ્રી શુદ્રા દ્વિજબંધુનામ ત્રયી ન શ્રુતિ ગોચર કર્મ શ્રેયસી મૂઢાનામ શ્રેયમ એવં ભવેદીહ ઇતિ ભારતમાખ્યાનામ કૃપયા મુનિના કૃતમ. અર્થ: સ્ત્રી, શૂદ્ર અને સંસ્કારહીન બ્રાહ્મણ. સ્ત્રી, શૂદ્ર અને સંસ્કારહીન બ્રાહ્મણ, આ 3ને વેદનું પઠન કરવાનો નિષેધ છે. આ બધા કર્મથી, યજ્ઞાદિ કર્મથી થતા ઉદ્ધાર માટે લાયક નથી. એમ વિચારીને આ બધાનું કલ્યાણ કરવાના આશ્રયથી વ્યાસ મુનિએ વેદના વિભાગ કર્યા પછી મહાભારત નામના શાસ્ત્રની રચના કરી. સુબોધિનીજી, વેદોમાં સ્ત્રીઓની પહોંચ યજ્ઞ કરતી વખતે પતિની સાથે બેસવા પૂરતી જ છે. સ્ત્રીઓને આમ તો વેદનું શ્રવણ કરવાની મનાઈ છે, પણ પતિ વેદોક્ત યજ્ઞ કરાવે ત્યારે તેની બાજુમાં બેસવાની આજ્ઞા છે અને તે વખતે તેઓ વેદનું શ્રવણ કરી શકે છે. પણ જે સ્ત્રીને પુરુષની ઓત નથી, એટલે કે પતિ કે પુત્ર હયાત નથી, અવીરવતી નામ જે સ્ત્રીઓના ઘરમાં પુરુષ ન હોવાને કારણે વેદમાં યજ્ઞ કરવાની આજ્ઞા નથી, તેથી તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3ની હોવા છતાં તેમને વેદનું શ્રવણ કરવાની આજ્ઞા નથી. મૂળ શ્લોકમાં સ્ત્રી પદ પતિ પુત્ર સહિત સ્ત્રી માટે વાપરવામાં આવ્યું છે. મૂળ શ્લોકમાં શુદ્ર પદ વાપરવામાં આવ્યું છે, તે સામાન્ય રીતે શુદ્ર જાતિ માટે વાપરવામાં આવે છે. પણ તેમાં એક અપવાદ છે અને તે એ છે કે શૂદ્ર લોકો યજ્ઞ કરનારા બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિયને ત્યાં નોકર તરીકે કામ કરતા હોય, તેઓને યજ્ઞ કરતી વખતે વેદનું જે પઠન થાય તેને સાંભળવાનો નિષેધ નથી. આ 3 વર્ણને ત્યાં જે સેવકો કામ કરે છે તેમનું જ અન્ન ખાય છે અને તેમને ત્યાં જ રહે છે અને તેઓ યજ્ઞની પ્રક્રિયામાં પણ સેવકનું કામ કરીને ઉપયોગમાં આવે છે. કોણ? ક્ષુદ્ર લોકો, જે આ બ્રાહ્મણ વગેરે યજ્ઞ કરે અને એની સેવામાં રહે, એનું જ ખાય, એનું જ અન્ન, એનું જ રહેવાનું, એનું જ બધું પોઢવાનું, એનું જ બધું કરવાનું. બહાર તો ગયા નથી, બીજું ખાધું પીધું નથી, બીજાને મળ્યા નથી, તો એનો અધિકાર આ સાંભળે, એમાં કોઈ નિષેધ નથી, એમાં કોઈ વાંધો નથી. મૂળ શ્લોકમાં જે દ્વિજબંધુ વાપર્યો છે તેનો અર્થ હીન ચારિત્રના બ્રાહ્મણો. ઘણા બ્રાહ્મણો હોવા છતાંય ના ખાવાનું ખાતા હોય, ન કરવાનું કરતા હોય, તો એને હીન બ્રાહ્મણો કહેવાય. એ લોકોનો અધિકાર વેદને પાઠ કરવાનો, સાંભળવાનો છે જ નહીં. આવા હીન ચારિત્રવાળા બ્રાહ્મણોમાં કુંડ એટલે કે
પતિના જીવતા પર પુરુષ સાથે જાર કર્મ કરી ઉત્પન્ન કરેલી પ્રજા અને ગોલક એટલે પતિના અવસાન પછી બીજા સાથે જાર કર્મ કરી ઉત્પન્ન કરેલી પ્રજાનો સમાવેશ થાય છે. જગન્નાથના મંદિરમાં વલ્લભે ઓલું લખ્યું કે ભાઈ આ કાગળ મૂકો, કડિયો ને કલમ, તો જગન્નાથ જ નક્કી કરશે કે કયો દેવતા મુખ્ય, કયો ગ્રંથ મુખ્ય, શું કર્તવ્ય. તો બહાર આવ્યું એકો પુત્રમ દેવકી, કૃષ્ણ જ ભજવા યોગ્ય છે દુનિયામાં. એનું શાસ્ત્ર ગીતા એ એક જ ગ્રંથ છે જેને તમે જીવનમાં ઉતારી શકો, અને એક જ કાર્ય કૃષ્ણ સેવા સદા કાર્ય. એક જણો બોલ્યો એ કે ખાતરી શું, જગન્નાથ ભગવાન લખ્યું છે. વલ્લભભાઈને એક જ વાક્ય કીધું, એ કે તારી માને બોલાવ, તો બ્રાહ્મણ નથી. ઓલો કે હું બ્રાહ્મણ જ છું. એની માં આવ્યા, આ બ્રાહ્મણ છે? તો કે ના, મારા પતિ સાથે મેં ક્ષુદ્ર સાથે જાર કર્મ કર્યું હતું, એના દ્વારા પુત્ર છે. વલ્લભ કે નીકળ બહાર. તો અહીંયા એ જ કહે છે કે બ્રાહ્મણ હોવા છતાંય આવી રીતે પ્રજા ઉત્પન્ન કરી હોય તો એ હીન બ્રાહ્મણ છે, એનો ક્યાંય અધિકાર છે નહીં. આ ઉપરાંત જેનામાં જરા પણ સંસ્કાર ન હોય તેવી બ્રાહ્મણની સંતાનને પણ દ્વિજબંધુ કહેવાય. ગોચર એટલે ગાય જેવી રીતે સરળતાથી કોઈ પણ ભૂમિમાં ચરી શકે છે એવી ભૂમિ એટલે વેદનું શ્રવણ પઠન આવા હીન લોકો માટે નથી એવો ભાવ છે. સ શબ્દ હંમેશા પુલ્લિંગમાં જ હોય. કેટલાક વિદ્વાનો એનો ગોચારા એવો પાઠ કરે છે કારણ કે શ્રુતિના વિશેષણ તરીકે પણ છે. તે વ્યાકરણ પ્રમાણે બરાબર નથી, પરંતુ તેઓ છંદ મેળવવા માટે એમ કરે છે, એમ માનીને સમાધાન કરવું. બોલો વલ્લભા.